આજે મારે તમને યુવા વયમાં જે શરીર વધી જાય છે તો તેને કંટ્રોલમાં કેમ રાખવું તેના માટે હું તમને બોઇલ વેજીટેબલ કેવી રીતે ખવાય તે શીખડાવવા માગું છું. તો હું તમને કહું છું કે તમારે સવારે ચા પીતા હો કે દૂધ પીતા હો તો થોડું પીવાની છૂટી છે. અગર તો એક ખાખરા જેટલો કોઈ બી નાસ્તો પણ તમે ખાઈ શકો છો, અગર તો એક રોટલી સાથે ચા કે દૂધ પી શકો છો. ત્યાર પછી તમારે કંઈ ખાવાનું નથી અને બપોરના સમયે 11 કે 12 વાગે તમારે જો તમને બનાવવું હોય તો હું કહું એ રીતે તમે બોઇલ ફૂડ બનાવી લેજો. તો બોઇલ ફૂડમાં તમારે દૂધી, ફણસી, પછી કોર્ન, ગાજર, કોબી આવી બધી વસ્તુ લેવાની. કેટલી લેવાની કે એકદમ એક ચમચી મોટી સાઈઝની હોય એટલા બધા વેજીટેબલ લેવાના. પ્લસ ક્યારેક તમે મગ પલાળ્યા હોય તો મગ એમાં મૂકી શકો, પલાળેલા નાખી શકો છો, ચણા પલાળેલા નાખી શકો છો અને મઠ પણ પલાળેલા એમાં નાખી શકો. કોઈ બી એકાદ કઠોળ બી નાખવાનું અને 2 મોટા ગ્લાસ પાણી ઉકળવા મૂકવાનું. ઉકળતા પાણીમાં આ વેજીટેબલ બધા ધોઈને એમાં નાખવાના. એની સાથે પ્રમાણસર મીઠું નાખવાનું અને 2 મિનિટ કે 3 મિનિટ, અગર તો 2 ઉભરા આવે એટલું આ બધા વેજીટેબલને તમારે ઉકાળી લેવાના અને ત્યાર પછી એને એકદમ ઢાંકી દેવાના. ઢાંકી બંધ કરી, ગેસ બંધ કરી અને રાખી દેવાના. એ બોઇલ ફૂડ બધા જ બરાબર ચડી જશે, તમે ખાઈ શકો એવા. અને જો કદાચ તમને થોડા કાચા લાગતા હોય તો વધારે પણ રાખવાના તમારે, એમાં કોઈ વાંધો નથી. પણ અતિ ચોળવી લેવા જરૂરી નથી, કેમ કે ગરમ પાણીમાં થોડી વારમાં દરેક શાક ચડી જાય છે. આ રીતે તમારે ચોળવી અને પાણી સાથે એમાં મસાલા તરીકે તમે નાખી શકો છો મીઠું અને લીંબુ અને 2 મરીના પાવડર, 2 મરી જેટલો પાવડર. અગર તો તમને મરી ન સકતા હોય તો નાખતા પણ નહીં, અગર તો એક જ મરીનો પાવડર નાખવાનો. અને આ પાણી સાથે તમારે જમવા બેસો ત્યારે સહેજ નવશેકું ગરમ હોય તો ઠીક છે, ન હોય તો કરી શકો છો. પાણી સાથે આ બોઇલ ફૂડ તમારે ખાવાનું છે. ચાવીને ખાવાનું છે, ચાવવાનું સરખું. અને ત્યાર પછી આ ખાધેલા બોઇલ ફૂડ પછી તમને જરૂર લાગે કે સાંજે 4 વાગે, 5 વાગે, 6 વાગે તમે જ્યારે જમતા હો ત્યારે તમે જે રસોઈ બનાવી હોય બધું જમી શકો છો, એમાં કોઈ વાંધો નથી. આ વસ્તુ દરમિયાન તમને એમ થાય કે હજી અમે ભૂખ્યા રહીએ છીએ તો એકાદ ફ્રૂટ, તમે કોઈ પણ જાતનું ફ્રૂટ પણ વચ્ચે ખાઈ શકો છો. આ રીતે ખાવાથી મહિનું થશે એટલે તમારું 2.5 કે 3 કિલો વજન ઉતરશે. અને 2 મહિનામાં મેં જેના ઉપર પ્રયોગ કર્યો છે એ લોકોના 7-7, 8-8 કિલો વજન ઉતર્યા છે. અને આમાં તમે યોગા, પ્રાણાયામ, જીમ ગમે એટલું કરો તોય કોઈ શરીર ઉતારવામાં કામ એટલું લાગતું નથી એટલું આ બોઇલ ફૂડ તમને કામ લાગશે. એટલે માટે તમે અખતરો કરજો અને આ બોઇલ ફૂડ ખાવા ટ્રાય કરજો. બોઇલ ફૂડથી 100% શરીર ઉતરે. આ એકદમ ગેરંટીથી હું તમને કહું છું. મારા પોતાનો કરેલો પ્રયોગ છે. જે કોઈ પણ દવા હું બતાવીશ એ મારા પોતાના પ્રયોગ કરેલા હશે એ જ દવા હું તમને બતાવીશ. એટલે તમે જરૂરથી અખતરો કરજો. તમને આ કોઈ બી વસ્તુ હું બતાવું છું એમાંથી કાંઈ બી ગમતું હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય જિનેન્દ્ર.